નમસ્કાર મિત્રો, આજની વાર્તા અવશ્ય સાંભળજો. વીજળીનો દીવો. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. સવારના 9 વાગ્યા હતા. જીથરી ટીબી હોસ્પિટલમાં ઇન્ટર્ની ડૉક્ટર તરીકે મને ફાળવવામાં આવેલ ટેબલ પર બેસી હું મારું સવારનું કામ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરાબર તે વખતે જ હોસ્પિટલના સિનિયર ડૉક્ટર આવી પહોંચ્યા. મેં ગુડ મોર્નિંગ કહ્યું. જવાબમાં ગુડ મોર્નિંગ કહી એ મારી સામે જોઈને હસ્યા અને પછી પોતાની જગ્યાએ બેસતા મને પૂછ્યું, એટલે તારી ઝૂંપડીમાં લાઇટ ફિટિંગ થઈ ગયું? હા સાહેબ, બસ થોડા દિવસ પહેલાં જ લાઇટ આવી, મેં જવાબ આપ્યો. વીજળીવાળાના ઘરમાં જ સૌથી છેલ્લી વીજળી આવે એ પણ નસીબની બલિહારી જ કહેવાય ને. બસ હવે કરી નાખો ઘાસલેટના દીવાની જગ્યાએ વીજળીના દીવાથી આખા ઘરના ખૂણે ખૂણે અજવાળું. હળવી રમૂજ કરતા સિનિયર ડૉક્ટર બોલ્યા. ત્યાં ઉપસ્થિત અન્ય 2 ડૉક્ટર્સ આ સાંભળી હસી પડ્યા. હું પણ હસ્યો. અમારા ઘરે મારી MBBSની ડિગ્રી અને ઇલેક્ટ્રિસિટી કનેક્શન બંને જોડે આવ્યા. અમે બધા ભાઈ બહેન ઘાસલેટના દીવા અને ફાનસના અજવાળે વાંચીને જ ભણ્યા છીએ. એટલે આમ જોઈએ તો ઘરમાં લાઇટ ફિટિંગ થયું એ પહેલાં જ ભણતરનું અજવાળું ફેલાઈ ચૂક્યું હતું. બસ એક જ ફરક લાગતો હતો. ઘાસલેટના દીવાની જગ્યાએ વીજળીના દીવાનું ઝળાહળા તેજ જોવું તો ગમતું જ હતું. સૌરાષ્ટ્રમાં આવી નાની વાતોનો પણ બધા હરખ કરે. મારી ધારણા મુજબ એ ન્યાયે જ મારા સિનિયર ડૉક્ટરે મને પૂછ્યું હોવું જોઈએ. અમને બધાને પણ વર્ષોના વર્ષો ઝાંખા અજવાળામાં વિતાવ્યા પછી વીજળીના બલ્બની ચમક ગમતી હતી. અરે એક છૂપો આનંદ પણ થતો હતો. સાચા અર્થમાં વીજળી આવ્યાની ખુશી અમારા ઘરના દરેકના મનમાં વ્યાપી ગઈ હતી. મને જેમના હાથ નીચે ઇન્ટર્ની તરીકે કામ સોંપવામાં આવેલું એ સિનિયર ડૉક્ટર અત્યંત કુશળ હતા. લગભગ 50 વર્ષની આસપાસની ઉંમર, તેજસ્વી ચહેરો, પ્રભાવશાળી વ્યક્તિત્વ, ખુમારીભરી ચાલ અને વાત કરવામાં અત્યંત નમ્રતા એ એમના વ્યક્તિત્વની આગવી ઓળખ હતી. ક્યારેય કોઈને નડ્યા હોય કે કોઈની સાથે ઊંચા અવાજે બોલ્યા હોય એવું પણ યાદ નથી. સ્વભાવે અત્યંત પ્રેમાળ અને હસમુખા. એમની પાસેથી મેડિકલના જ્ઞાન ઉપરાંત બીજું ઘણું બધું હું શીખી શકીશ એવું લાગવાથી હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટે મને એમના જુનિયર તરીકે એમની ચેમ્બરમાં જ ટેબલ ફાળવ્યું હતું. દાક્તરીનું ભણવું અને દાક્તર તરીકે ઘડાવવું એ બંને તદ્દન અલગ બાબતો છે. હું પણ આ નવા સ્ટેટસની ટેવ પાડવાની મારાથી બનતી બધી કોશિશ કરી રહ્યો હતો. એ દવાખાનામાં સાંજે 4 વાગ્યા પછી બહારના દર્દીઓનું કામ બંધ કરવામાં આવતું. એ પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ, દવાની કંપનીના માણસો ડૉક્ટર્સને મળવા આવતા. એ લોકો એમની કંપનીની દવાની વિગતોથી અમને વાકેફ કરે અને જતી વખતે દવાના ફ્રી સેમ્પલ્સ મૂકતા જાય. એ સેમ્પલ્સ પર લખેલું આવે છે કે ફિઝિશિયન્સ સેમ્પલ નોટ ટુ બી સોલ્ડ, એટલે કે આ દવાઓ વેચવા માટે નથી. એ દવાની અસર અંગે ડૉક્ટર જાણી શકે એ માટે દર્દીઓને ફ્રી આપીને જોવા માટે કંપનીઓ આ સેમ્પલ આપતી હોય છે. હું એ સેમ્પલ્સ ભાગ્યે જ મારા ઘરે લઈ જતો. મને એ દવાઓ ફ્રીમાં મળતી હતી એટલે હું પણ એ ઢગલો એક દવાઓ ગરીબ દર્દીઓને આપી દેતો. જાણીતું કે અજાણ્યું કોઈ પણ દર્દી હોય એને બહારથી દવા તો ખરીદવી જ પડે. જો મારી પાસે ફ્રી સેમ્પલ્સ ન હોય, જો કે મને એમાં કંઈ અજુગતું કે ખાસ પણ ન લાગતું, મારે એમ જ કરવાનું હોય એટલે જ હું એમ કરતો હતો. એ કંઈ મોટું કે મહાન કર્મ નહોતું, મારી એક સામાન્ય નૈતિક ફરજ માત્ર હતી. ઉલટાનું એમ કરવામાં એક અદ્ભુત આનંદ મળતો. એવા જ એક દિવસે સાંજે દવાની કંપનીના માણસોનો જમેલો થઈ ગયેલો. એ દિવસે મારા ટેબલ પર લગભગ 500 રૂપિયાના સેમ્પલ્સ મુકાયા હશે. એ વખતે ઇન્ટર્ની ડૉક્ટર તરીકે મારો મહિનાનો પગાર ફક્ત 525 રૂપિયા હતો. પરંતુ બીજે દિવસે સવારના 10 વાગતા પહેલાં મેં એ બધા સેમ્પલ્સ ગરીબ દર્દીઓને આપી દીધા. એ દિવસે મન ખુશ થઈ ગયું હતું. એ વખતે સૌરાષ્ટ્રમાં ઉપરા છાપરી દુષ્કાળ પડતા, લોકોને ખાવાના પણ સાંસા પડતા. એવી વખતે આવી નાનકડી મદદ પણ લોકોને ખૂબ મીઠી લાગતી. દવાનું સેમ્પલ મારા હાથમાંથી એ લોકો સ્વીકારતા ત્યારે એ જ મીઠાશ એમની નજરમાંથી મારા સમગ્ર અસ્તિત્વમાં જાણે કે ઉતરી જતી હોય એવું હું અનુભવતો. એ આનંદ મને ભાવ વિભોર કરી દેતો. મારા સિનિયર ડૉક્ટર પણ એમના ટેબલ પરથી આ આખો ઘટનાક્રમ જોઈ રહ્યા હતા. એ દિવસે બપોરની વાત છે. ઇન્ટરની ડૉક્ટર હોવાના કારણે મારે બપોરે 2:30 વાગ્યે
હોસ્પિટલ પહોંચી જવું પડતું. સિનિયર ડૉક્ટર સાંજે 4 વાગ્યે આવતા. અનુસ્નાતક કક્ષાએ બાળરોગ નિષ્ણાત બનવાનું સપનું હતું, એટલે હું બાળકોના શાસ્ત્રની ચોપડી સાથે જ રાખતો. દર્દીઓ જોવામાંથી વચ્ચે થોડોક સમય મળે એટલે હું વાંચવામાં મશગુલ થઈ જતો. મેં હજુ તો 2-3 દર્દી જ એ દિવસે જોયા હશે. 2:45 પણ નહોતા વાગ્યા ત્યાં જ મારા સિનિયર ડૉક્ટર, જેની નીચે હું ઇન્ટર્ની તરીકે કામ કરતો હતો, એ આવી પહોંચ્યા. મને ખૂબ નવાઈ લાગી. કેમ સાહેબ, અત્યારમાં? મારાથી પૂછાઈ ગયું. 2-4 ક્ષણ એ કંઈ ન બોલ્યા, મારી સામે જોઈ રહ્યા. પોતાના ટેબલ પર જઈ પાકીટ મૂક્યું. થોડી વાર એમ જ ઊભા રહ્યા. પછી મારી સામેની ખુરશી પર બેઠા અને કહ્યું, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હવે મને ખરેખર આશ્ચર્ય થતું હતું, સાથોસાથ થોડીક બીક પણ લાગતી હતી. થતું હતું કે ક્યાંક કોઈક દર્દી બાબતે મેં અક્ષમ્ય લોચો તો નહીં મારી દીધો હોય ને. સાહેબ ખૂબ ગંભીર લાગતા હતા. મારા ધબકારા વધી ગયા. હા સાહેબ, બોલો, શું વાત કરવાની છે? મારી કાંઈ ભૂલ થઈ છે? વિનમ્રતાથી મેં પૂછ્યું. બારણું બંધ કરી દે, પટ્ટાવાળાને કહી દે કે હમણાં કોઈને મોકલે નહીં, એમણે કહ્યું. પટ્ટાવાળાને સૂચના આપી મેં બારણું બંધ કર્યું. પછી મારી જગ્યાએ આવીને બેઠો. સાહેબનું વર્તન, બારણું બંધ કરાવવું, એમના ચહેરા પર રહેલી ગંભીરતા, એ બધું જ મને રહસ્યમય લાગતું હતું. આમે સામેની વ્યક્તિ રહસ્ય ખોલવામાં જેમ જેમ વાર લગાડે તેમ તેમ આપણી તાલાવેલી વધતી જતી હોય છે. મારા સિનિયર ડૉક્ટર પણ એ દિવસે એવું જ કરી રહ્યા હતા. તે આજ સવારે 500 રૂપિયા જેટલી કિંમતના દવાના સેમ્પલ્સ દર્દીઓને આપી દીધા? એમણે પ્રશ્ન પૂછ્યો. હા સાહેબ, તમે સામે જ બેઠા હતા. મેં જવાબ આપ્યો. મારા પેટમાં ફાળ પડી. એ દવાખાનાના નિયમો કંઈક અલગ હશે. મારે એ સેમ્પલ્સ જમા કરાવી દેવાના હશે કે કોઈ રાહત નિધિમાં આપી દેવાના હશે? કેમ સાહેબ, મારી એ ભૂલ કહેવાય? મારે એ સેમ્પલ્સ ક્યાંય જમા કરાવવાના હોય? બીતા બીતા મેં પૂછ્યું. પરંતુ સાહેબે જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો. તને એ સેમ્પલ્સ વેચીને પૈસા ઊભા કરવાનો વિચાર કેમ ન આવ્યો? તું તો આટલો ગરીબ છે, ડૉક્ટર હોવા છતાં ઝૂંપડી જેવા ઘરમાં રહે છે. તારી પાસે ફક્ત 2 જોડી કપડાં છે. તમારું કુટુંબ આટલું બધું દેવામાં ડૂબેલું છે, તો પણ તને એવો વિચાર કેમ ન આવ્યો કે આ સેમ્પલ્સ વેચીને 500,000 રૂપિયા બનાવી લઉં? હું હવે બરાબરનો ગૂંચવાઈ રહ્યો હતો. મને એમની વાતમાં કે પ્રશ્નો પાછળના આશયમાં કંઈ કરતાં કંઈ જ સમજ પડતી નહોતી. સાહેબ શું કહેવા અને પૂછવા માંગતા હશે એની સમજ ન પડવાથી હું બાઘાની માફક હા એ હા કરતો હતો. સાહેબના સવાલનો જવાબ આપતા મેં કહ્યું, પરંતુ સાહેબ, એના પર તો લખેલું હોય છે ને કે એ વેચી ન શકાય. પછી એ વેચવાનો વિચાર જ કઈ રીતે આવે? એ વેચીને મેળવેલ પૈસા તો અણહક્કના કહેવાય. એ વેચવાનો આપણને અધિકાર જ નથી એવું હું માનું છું. આજે તો શું, ભવિષ્યમાં પણ હું ક્યારેય સેમ્પલ વેચવાનો વિચાર નહીં કરી શકું. મારા આત્માએ મને જે સુઝાડ્યું તે મેં કહી દીધું. તો વીજળીવાળા, હું એવો વિચાર શું કામ કરી શકું છું? હું શું કામ સેમ્પલ વેચી શકું છું? મને કેમ એ પૈસો અણહક્કનો લાગતો નથી? હું તો મારી જાતને ભગવાનનો ભક્ત માનું છું, તો પણ ફ્રી સેમ્પલની દવા ફ્રીમાં શા માટે નથી આપી દેતો? બસ એ આટલું જ બોલી શક્યા. પછી મારા ટેબલ પર ઢગલો થઈ ગયા. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ઘણી બધી વાર રડ્યા પછી મારો હાથ પકડીને બોલ્યા, ભાઈ, હું ક્યાંક ચૂકી ગયો છું. આજે તને જોઈ મને સમજાયું છે કે ધર્મની મોટી મોટી વાતો કરવા કરતાં આવી રીતે જિંદગી જીવવી એ વધારે યોગ્ય ગણાય. હવે તું જ મને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ. એ માંડ બોલી શક્યા. હું તો સ્તબ્ધ બની ગયો હતો. ફક્ત 22 જ વર્ષની કાચી ઉંમરે મેં જે કાંઈ કર્યું હતું એ મારી સાદી સમજણ અને ગુરુકુલના તથા મા બાપે આપેલ સંસ્કારને કારણે હતું. પરંતુ કોઈને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવવાની મારી કક્ષા નહોતી કે એવી સમજણ પણ મારી પાસે નહોતી. મારા ગજા બહારની એ વાત હતી. એ તો કોઈ સંત જ કરી શકે. સાચી વાત તો એ હતી કે મારું સાવ સહજ વર્તન મારા સાહેબને આટલું બધું અસર કરી જશે એ મને ખબર નહોતી. હું કાંઈ કોઈને અસર કરાવવા કે ઇમ્પ્રેસ કરવા માટે
સેમ્પલ નહોતો આપી દેતો, પરંતુ અણહકનું ન લેવું એવા મારા આદર્શનું હું ફક્ત પાલન જ કરી રહ્યો હતો. એટલે હું દિગ્ભૂંઠ થઈ ગયો હતો. મારા સિનિયર ડૉક્ટરને આમ હૈયાફાટ રડતા જોઈને સાચા અર્થમાં હું બેબાકળો થઈ ગયો હતો. થોડીવાર પછી સહેજ સ્વસ્થ થઈને હું બોલ્યો, સાહેબ, હું એવી કોઈ લાયકાત કે કક્ષા ધરાવતો નથી કે તમને માર્ગ બતાવી શકું. બસ એટલું જાણું છું અને શીખ્યો છું કે જે કંઈ મારા હકનું ન હોય તે મારા ઘરમાં ક્યારેય ન આવવું જોઈએ. પછી એ 1 રૂપિયો હોય કે 1 લાખ રૂપિયા. બાકી રહી વાત ઝૂંપડી જેવા ઘરની, તો જે ઝૂંપડી જેવા ઘરમાં 22 વર્ષ કાઢ્યા છે, એમાં 2-4 વર્ષ વધારે કાઢવામાં અમને કોઈને કંઈ જ તકલીફ પડે તેમ નથી. એનાથી વિશેષ કંઈ પણ બોલવાનું મને ન સૂઝ્યું. સાવ અચાનક બની ગયેલા આવા વિચિત્ર પ્રસંગે મારી વાચા પણ જાણે કે હરી લીધી હતી. હું ચૂપચાપ બેઠો હતો. સિનિયર ડૉક્ટર ખાસી વાર સુધી રડતા રહ્યા. લગભગ 25 મિનિટ પછી એ શાંત થયા. મારી સામે હસી મારી પીઠ થાબડી એ પોતાના ટેબલ તરફ ગયા. પછી પોતાનું પાકીટ લઈ બહાર જતા રહ્યા. મારા એક નાનકડા આચરણની આવી મોટી અસર થશે એ હું હજુ નહોતો માની શકતો, પરંતુ એ હકીકત બની ગઈ હતી. એ ઘટનાની પ્રચંડ અસર નીચે હું શાંતિથી મારું કામ કરતો રહ્યો. એ સાંજના 4:30 થઈ તો પણ મારા સિનિયર ડૉક્ટર ડ્યુટી પર ન આવ્યા. મારું કામ પતી જાય તો 5:30 વાગ્યે નીકળી જવાની મને છૂટ હતી. બરાબર 5:30 વાગ્યે હું એ વિચિત્ર અનુભવને વાગોળતો ઘર તરફ વળ્યો. પરંતુ મારા ઘરે જવાના રસ્તા પર થોડે દૂર પહોંચ્યો ત્યાં જ મારા સિનિયર ડૉક્ટર મને સામે મળ્યા. એમની જોડે એક પટ્ટાવાળો માથે મોટું પોટલું ઉપાડીને ચાલતો હતો. કેમ સાહેબ, આજે રજા મૂકી દીધી? મેં પૂછવા ખાતર જ પૂછ્યું. અરે ભઈલા, પછી કાંઈ કામનો મૂડ ઓછો આવે? એકદમ હળવાશથી તેઓ બોલ્યા. પછી જોડે ચાલી રહેલા પટ્ટાવાળાના માથા પરના પોટલા તરફ આંગળી ચીંધી અને કહે કે જો વીજળીવાળા, આ પોટલામાં દવાના ફ્રી સેમ્પલ્સ છે. આજે એક ગરીબ દર્દીના ખાટલે જઈને એ આપી દેવા છે, સાવ ફ્રી હો. મને લાગે છે કે એ પછી જ આજે હું નિરાતે સૂઈ શકીશ. ચાલ ત્યારે હું જાઉં. 5:30 તો વાગી ગયા છે. મારી સામે એક સ્નેહભરી નજર નાખીને એ હોસ્પિટલના જનરલ વોર્ડ તરફ ચાલતા થયા. એમની પાછળ એમનો પટ્ટાવાળો સેંકડો ગરીબ દર્દીઓને મદદરૂપ થાય એટલી બધી દવાઓના સેમ્પલ્સનું પોટલું ઉપાડીને જઈ રહ્યો હતો. હું ન સમજાય તેવા આનંદ સાથે ઘરે પહોંચ્યો. શિયાળાના અંતિમ દિવસો હોવાથી દિવસ વહેલો આથમી ગયો હતો. મારા ઝૂંપડી જેવા ઘરમાં અંધારું લાગતા મેં નવી ફિટ થયેલી લાઇટની સ્વિચ પાડી. ચાંપ પાડવાની સાથે જ વીજળીનો દીવો પૂરા તેજ સાથે સળગી ઉઠ્યો. મને મારા ઘરની દરેક દિવાલ ઝળહળતી લાગી. ખબર નહીં કેમ, પણ આજે મને એ પ્રકાશ અને વીજળીનો દીવો કંઈક અલગ જ લાગતા હતા. વધારે જળાહળા, વધારે પ્રકાશિત. ધન્યવાદ.